ઓપી રોડ ઉપર મિત્ર સાથે ગાંજાનો વેપાર કરનાર યુવાનને એસઓજી પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડ્યો હતો। એસઓજી પોલીસને બાતમી મળી હતી કે અગાઉ ગાંજાના કેસમાં પકડાયેલ અને તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાં રહેતા અબ્દુલ ઇબ્રાહિમ પટેલ તથા તેનો માણસ ધ્રુવ ચૌધરી મોપેડમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સંતાડી રાખી રોજ મોડી રાત સુધી જૂના પાદરા રોડ પદમપુંજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે ઊભા રહીને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમીના આધારે પીએસઆઈ એચડી રાતળાની ટીમે રેડ કરતા અબ્દુલ ઇબ્રાહિમ પટેલ રહે શકીલા પાર્ક સોસાયટી તાંદલજા તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરી રહે કલેક્ટર બંગલાની પાછળ અલકાપુરીને 2 મોપેડ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરતા આદિબ અબ્દુલ પટેલ સુરતથી અજાણ્યા ઈસમ પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ખરીદી તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાં રહેતા ઝરીના અબ્દુલ પટેલના મકાનમાં સંતાડી રાખીને ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરે છે। જેથી પોલીસે અબ્દુલ ઇબ્રાહિમ પટેલ, ધ્રુવ બાબુભાઈ ચૌધરી, આદિબ અબ્દુલ પટેલ અને ઝરીના અબ્દુલ પટેલ વિરુદ્ધ જેપી રોડ પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં પોલીસે આદિબ અબ્દુલ પટેલ અને ઝરીના અબ્દુલ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે બંને આરોપીઓ પાસેથી હાઇબ્રિડ ગાંજાનો 500 ગ્રામનો જથ્થો કુલ કિંમત ₹15 લાખ, 2 મોપેડ, મોબાઈલ તથા રોકડા રૂપિયા મળીને કુલ ₹15,45,220નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીઓ વિરુદ્ધ અગાઉ જેપી રોડ પોલીસ મથકે તથા ગોત્રી પોલીસ મથકે એનડીપીએસ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે। પોલીસે આ ગુનામાં ધ્રુવ ચૌધરીના માતા પિતાની પણ પૂછપરછ કરી હતી, જે અલકાપુરી ઓફિસર્સ ફ્લેટમાં રહે છે। તેના માતા પિતાએ પોલીસને જણાવ્યું હતું કે અમે પણ તેનાથી ત્રાસી ગયા છે અને તે અમારા કયામાં નથી રહ્યો, જેથી પોલીસે આ બાબતને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી।